નમસ્કાર મિત્રો, પહેલી વખત આપણી ચેનલની અંદર આવ્યો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આપણે દરરોજ તમારી માટે 2 થી 3 સ્ટોક એવા લાવીએ છીએ જે તમને ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાની અંદર કે 15 દિવસમાં તમને 4 થી 5% રિટર્ન આપે અને 1 મહિનાની અંદર કમસે કમ તમે 7 થી 8% રિટર્ન કમાઈ લો। આવા વિડીયો જોવા માટે તમે પહેલાં તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। અને આગળ આપણે વાત કરતા તો વિડીયોની શરૂઆત કરતાં આપણે પહેલાં તે FII DIIની એક્ટિવિટી જોઈ લઈએ। તો આજે 2121 કરોડનું DIIએ ખરીદી કરી છે, જ્યારે 620 કરોડની FIIએ વેચાણ કર્યું છે। તો આ જોતાં તો એવું લાગે છે કે માર્કેટ તો આપણો હજી તેજીના મૂળમાં જ ચાલી રહ્યો છે। તો ડાઉ જોન્સ જોઈ લઈએ તો આજે ડાઉ જોન્સ ઉપર ખુલ્યું છે, 150 પોઈન્ટ ઉપર છે, જે તેજીનો સંકેત આપે છે। સારું, 2 દિવસ રેડ માર્કેટ જોયા પછી લીલું જોયું છે। 5 દિવસની વાત કરીએ તો ડાઉ જોન્સ તો ડાઉન જ રહ્યું છે, ડાઉન ટ્રેન્ડ પકડી લીધો હોય એવું લાગે, પણ 1 મહિનામાં જોઈએ તો ડાઉન ટ્રેન્ડ હજી પકડ્યો નથી, થોડું ઘણું પ્રોફિટ બુકિંગ થયું છે। આપણું નિફ્ટી 50નું બજાર જોઈએ તો નિફ્ટી 50ની અંદર આજે 300 પોઈન્ટ જેવું ડાઉન હતું, પણ થોડીક એવી છેલ્લે રિકવરી આવીને 292 પોઈન્ટ જેટલું ડાઉન રહ્યું છે। સવારના સંકેત જ હતા કે માર્કેટ ડાઉન જ જવાનું છે। છેલ્લા 5 દિવસમાં જોઈએ તો આપણું માર્કેટ 400 પોઈન્ટ જેટલું તૂટી ગયું છે, 0.5% જેવું તૂટી ગયું છે। 1 મહિનાની વાત કરીએ તો માર્કેટને કોઈ ફરક પડ્યો નથી, બહુ સારું એવું તેજીનું માર્કેટ છે। માર્કેટ તો આપણું બુલ જ છે, એટલે આપણે લોકોએ સ્વિંગ ટ્રેડરો કરવાવાળા ઇન્વેસ્ટરોએ બીવાની બિલકુલ જરૂર નથી। આવા નાના કરેક્શનની અંદર આપણે તો ખરીદી જ કરવાની રહેતી હોય છે। તો આપણે થોડા ઘણા સ્ટોક પણ આપેલા હતા, એ સ્ટોકની વાત કરીએ તો આપણે પહેલો સ્ટોક ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનો મેં આપેલો હતો, એ 1200 રૂપિયાની આજુબાજુમાં કે 1205ની આજુબાજુમાં આપણે લીધો હતો। એ સ્ટોક આજે જોરદાર 1314 ઊંધી ઉપર વહી ગયો હતો, 1314 ઊંધી હાઈ વયો ગયો હતો। તો 1200 મેં જેને લેવાનું કીધું હતું એ લોકોને આવી પણ ગયો, અને મેં આનો ટાર્ગેટ આપ્યો હતો કે આપણે 1180નો, તો ટાર્ગેટ પણ એચીવ થઈ ગયો છે, એટલે લોકો નીકળી પણ ગયા જ હશો। તો આમાં તમે સારો એવો 8% જેવો, 8% તો નહીં પણ 5% જેવો પ્રોફિટ તમે લઈ લીધો છે। જેણે મારા વિડીયા ઉપર ભરોસો રાખ્યો અને જેણે લઈ લીધો, જેણે મેં મારા કહેવાથી લીધો હશે એને ફાયદો થયો હશે, મારે તો થયો જ છે। તો બીજી વાત કરીએ કે ભાઈ મેં આવડો આ સ્ટોક KPIT ટેકનોલોજી છે, આ સ્ટોક મેં કાલે કે પરમ દિવસે આપેલો હતો, 2 દિવસ પહેલાં, કંઈક 1740 40 હાલતો હતો, મેં 30 લેવાનો કીધો હતો, તો આમાં 3 રૂપિયા નફામાં જ છે। આનો પણ મારો ટાર્ગેટ હતો કે 1780 કે 70 જ વેચવાનો છે, તો એ જ ભાવમાં હું વેચવાનો છું, ત્યાં સુધી હું આને હોલ્ડ કરવાનો છું। ઝોમેટો માટે તમે એક સ્પેશિયલ વિડીયો પણ બનાવ્યો હતો, જ્યારે આ સ્ટોક હતો 242-50ની આજુબાજુમાં, ત્યારે મેં આને એટ ધ પ્રાઇઝ જ લેવાનું પ્રેફર કર્યો હતો। તો જ્યારે એ સ્ટોક ત્યારે લઈ લીધો હશે તો અત્યારે આ સ્ટોક જોઈએ તો સારું એવું રિટર્ન આપી દીધું હશે। આજે જ ત્યાં આ સ્ટોક 2% જેવો ઉપર છે અને 4% જેવો ઉપર 5 દિવસમાં છે, પણ મેં કીધો તો અહીંયા લેવાનો કીધો તો 40-41, તો આપણે વિચાર કરો કે કોઈએ 43 પણ લીધો હશે તો પણ એને 6%નું રિટર્ન તો મળ્યું જ હશે। તો કાંઈ નહીં, આમને અમારા વિડીયા જોતા રહ્યો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને પ્રોફિટ કમાતા રહ્યો। બસ આ 3 શેર આપ્યા હતા, અને આજે નવા શેર જે હું તમને બતાવવાનો છું, જે હું ખરીદવાનો છું, તો આ 4460 છે TCS। છેલ્લા 2-3-5 દિવસથી જોઉં છું તો આ શેર પડતો આવી રહ્યો છે, તો મામૂલી 1 મહિનાની સ્ટાર્ટ જોઈએ છે એ તો મામૂલી કરેક્શન જ છે। તો હું આ સ્ટોકને હવે અહીંથી ખરીદવાનો પ્રેફર કરું છું, અને હું આને 4410ની આજુબાજુમાં આવે એટલે લઈ લઈશ, અને આને હું વેચીશ તો 4500 નો 100 રૂપિયા સિવાય આમાં
₹100થી નાનો નફો નથી લેવાનો. પણ જેને ઓછું રિસ્ક લેવું છે અને એટલું બધું નથી લેવું, એ 1460 તો નીકળી જાય તો પણ ચાલે. તો પણ 40-50 રૂપિયા પોઈન્ટે નીકળી જશે તો પોતાના અમાઉન્ટ ઉપર સારું એવું રિટર્ન લઈ લેશે, જે આપણે ટાર્ગેટ પ્રમાણે છે એ રીતે. ડીમાર્ટનો સ્ટોક છે તો આ પણ સ્ટોક આપણે આપેલો હતો, મને યાદ છે ત્યાં સુધી, અને નહીં આપ્યો હોય તો આજે હું પાછો કહી દઉં છું બીજી વાર કે આ સ્ટોકને ₹50 ડાઉને ખરીદવા મૂકી જ દેવાનો, ડેઇલી સર્વિસ. એવું મારું માનવું છે કે ભાઈ 5309 છે તો 5250 લેવા મૂકી દેવાનો, અને 5250 લેવા મૂકી દેવાનો, અને પાછો 5350 જાય એટલે કાઢી નાખવાનો. આ રીતથી આ સ્ટોકમાં હાલતું રહેવાનું. 50-100 પોઈન્ટનો મૂવ આવે લઈ લેવાનું. ઇન્ટ્રાડે થાય તો ઇન્ટ્રાડેમાં કાઢી નાખવાનું, અને સ્વિંગ ટ્રેડિંગ માટે રહે આપણી પાસે તો રાખવાનો, પણ લેવાનું ડિલિવરીમાં, ઇન્ટ્રાડે કરવાનું નથી. હવે હેરિટેજ ફૂડની વાત કરું તો આ સ્ટોક પણ હવે આપણી રેન્જમાં આવી ગયો છે લેવા માટે. થોડુંક કરેક્શન થયા પછી આ સ્ટોક 70-80ની આજુબાજુમાં હાલતો હતો, 70થી 80ની વચ્ચે. તે ડાઉન થઈને પાછો આ રેન્જ હાલતી હતી પહેલાં જેની, જે આ સ્ટોકની 50-52 ત્યાં આવી ગયો છે, 60 આવી ગયો છે. પણ હેરિટેજ ફૂડ આમાં 60 બતાવે છે. હા, તો કંઈ વાંધો નહીં, પણ આપણે લેવાનો છે. યાદ રાખજો 50 આવે ત્યારે, 50ની આજુબાજુમાં આવે જે અહીંયા હતો ત્યારે એને આપણે લેવાનો છે, કારણ કે 50ની રેન્જ આને તોડવી બહુ મુશ્કેલ છે. 26 ઓગસ્ટથી લઈ અને વાત કરું તો 6 ઓગસ્ટ સુધી, આ 1 મહિનો સુધી એ જ રેન્જમાં આવ્યો હતો. તેજી પકડી પછી આગળ જઈ અને પાછો થોડોક નીચે આવ્યો છે હેરિટેજ ફૂડ. તો આપણે આપને 50 આનો મોકો બને તો મારે લઈ લેવાનો થાય છે. એ જ રીતે આ બીજો સ્ટોક છે ત્રિવેણી ઇન્ડસ્ટ્રીઝ. ત્રિવેણી ઇન્ડસ્ટ્રીઝની વાત કરું તો 1 જાન્યુઆરીથી ગણો ને તો 78% રિટર્ન આપ્યું છે, અને 6 મહિનાની વાત કરું તો 57%. ફૂલ ટ્રેન્ડમાં આ સ્ટોક ચાલી રહ્યો છે. 1 મહિનામાં 21% રિટર્ન આપ્યું છે. આગળ 5 દિવસની વાત કરું ને તો પાછો આની આ રેન્જમાં સ્ટોક આવ્યો છે, જે રેન્જ આ હતી, અહીંયા હતી 700ની આજુબાજુમાં. તો 750 એ ગૂગલમાં બતાવે છે, પણ આ સ્ટોક્સ તમે તમારા બ્રોકિંગ ઉપર જઈને જોશો ને, એન્જલ 1 અથવા તો ઝીરોધામાં, તો 445 છે. તો 45 છે, પણ 40 આવે ને ત્યારે આપણે ખરીદવાનો છે. અને આને હું વેચવાનો છું 760ની નીચે તો નહીં વેચું. 20 પોઈન્ટનો આમાં હું નફો લેવાનો છું. અને જેને રિસ્ક ઓછું લેવું છે તે 440 ખરીદે ને 450થી 55ની વચ્ચે ગમે ત્યાં નીકળી શકે છે. આ રીતે આ એટલા 3 સ્ટોકોમાં હું ટ્રેડ કરવાનો છું, અને જે 3 સ્ટોક મારી કહેવાથી લઈ લીધા હતા એ લોકોએ થોડુંક આજે પ્રોફિટ બુકિંગ પણ કર્યું હશે, તો એ લોકો આમાં ઇન્વેસ્ટ કરી શકે છે.